આજરોજ જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ દાખલ થયેલા છે. આ કેસમાં બાળકોને તાવ, ખેંચ આવી, બેભાન થઈ જવું અને ખૂબ જ ટૂંકા સમયમાં બાળક સિરિયસ થઈ જાય છે. આ બધા કેસ, એમાંથી 2 કેસ છે એ દિગ્જામ સર્કલ વિસ્તારના છે અને 1 કેસ દ્વારકાથી રિફર કરવામાં આવેલ છે. ત્રણેય બાળકોના શંકાસ્પદ લક્ષણો છે, તેથી તેના માટે તેને ચાંદીપુરા વાયરસનો અત્યારે જે રોગચાળો ફેલાયેલો છે એના માટે અમે એના સેમ્પલિંગ મોકલેલા છે, જેનો રિપોર્ટ આવતા લગભગ અઠવાડિયાનો સમય લાગશે. અને આ તમામ બાળકોની અત્યારે સ્થિતિ થોડી ગંભીર છે અને આ બાળકોની તમામ પ્રકારની સારવાર અત્યારે જે શક્ય છે તે ચાલુ છે. અને એના માટે જીજી હોસ્પિટલ બાળરોગ વિભાગમાં PICU ખાતે અલગ સારવાર વિભાગ પણ ઊભો કરવામાં આવેલો છે અને તમામ ડૉક્ટરો અને નર્સિસ અને રેસિડન્ટ ડૉક્ટરો આ બાળકોને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ બાળકો અત્યાર સુધી તો બધા તંદુરસ્ત જ હતા અને 1-2 દિવસથી તાવ આવ્યો અને તાવમાં ખેંચ આવી અને પછી બેભાન થઈ ગયા છે. અને આ બધા લક્ષણો શંકાસ્પદ રીતે ચાંદીપુરા વાયરસના ગણાય છે. અને આ જે સ્થિતિ છે તે લગભગ દર વર્ષે જ્યારે ચોમાસું આવવાનું હોય અથવા ચોમાસું ચાલુ થાય ત્યારે આ નોર્મલ વસ્તુ છે. એના માટે કોઈ પેનિક થવાની કોઈ જરૂર નથી. અને ખાસ કરીને આ જે રોગ છે એ સેન્ડ ફ્લાય નામની માખી દ્વારા ફેલાય છે. તેથી બધા બાળકોને ખાસ એક વિનંતી છે કે એ લોકો શાળાએ જાય અથવા બાળકો ઘરમાં હોય ત્યારે એક તો એને લાંબી બાયના કપડાં પહેરાવે અથવા જ્યારે સૂઈ જાય ત્યારે મોસ્કિટો નેટ કે એવું કંઈ પણ યુઝ કરે, જેથી એ સેન્ડ ફ્લાય નામની માખી બાળકને કરડે નહીં અને એના લીધે જે રોગચાળો ફેલાય છે તે ના ફેલાય. અને બીજી વસ્તુ એ છે કે આજુબાજુના વિસ્તારોમાં થોડી ચોખ્ખાઈ રાખવી જોઈએ, કારણ કે આ જે માખી છે સેન્ડ ફ્લાય માખી એ ગંદકીમાં ફેલાય છે. એટલે આજુબાજુના ના, દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ જે રોગ છે એ 15 વર્ષથી નાના બાળકોમાં જોવા મળે છે. એક્સક્લુઝિવલી બાળકોમાં જ જોવા મળતો રોગ છે. અને ખાસ કરીને જે સ્લમ વિસ્તાર છે અને જે કાચા મકાનો છે, કારણ કે જે આ સેન્ડ ફ્લાય છે એ કાચા મકાનોની તિરાડોમાં ત્યાં એનો ઈંડા મૂકતી હોય છે અને ત્યાંથી એ ફેલાતી હોય છે અને બાળકોને કરડે છે. એટલે જ્યાં ગંદકી હોય ત્યાં આગળ આ જે રોગનું પ્રમાણ છે એ વધવાની શક્યતા છે. અને આ માટે આજુબાજુના વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરો. ખાસ કરીને આપના ઘરની આજુબાજુના 50 યાર્ડના વિસ્તાર એકદમ ચોખ્ખો રાખવો જોઈએ, જેથી કરીને આ જે સેન્ડ ફ્લાય નામની માખીનો ઉપદ્રવ ના થાય અને રોગચાળો ફેલાય નહીં. મારું નામ ડૉક્ટર જેવિન ભુવા છે. હું એઝ એ એપિડેમિક મેડિકલ ઓફિસર જામનગર મહાનગરપાલિકામાં ફરજ ભજવું છું. જામનગર સિટીમાં કે જ્યાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ આવેલા છે, તો અમે એના એરિયામાં કે જે એરિયામાંથી કેસ આવ્યા છે એમાં અમે ચાંદીપુરાને લગત કે જે સેન્ડ ફ્લાય કે જે રેતીની માખ છે જેનાથી ફેલાય છે એને અમે અટકાવવાની કામગીરી માટે એરિયામાં કામ કરવા માટે આવેલા છે. તો ખાસ જે શંકાસ્પદ કેસ આવ્યા છે એક રવિ પાર્ક એરિયામાં તેમજ આ ગણપતનગર એરિયામાં આવેલા છે. તો ત્યાં અમે અમારી ટીમ દ્વારા જ્યાં કાચા પાકા મકાન છે કે જ્યાં પ્લાસ્ટર નથી ત્યાં અમે મેલેથિયોન પાવડરનો છંટકાવ કરીએ છીએ. તેમજ બધા પબ્લિકને અમે આઈસી પણ કરીએ છીએ કે આખી બાઈના કપડાં પહેરવાના, સાફ સફાઈ રાખવાની અને તેમજ જો બીજે ક્યાંય તમને આવા કેસ દેખાય તો તાત્કાલિક જીજી હોસ્પિટલ કે જ્યાં સિવિલ હોસ્પિટલ જામનગર ત્યાં રિફર કરવા. જે બાળકો આવ્યા છે તેની હાલતને લઈને જે 2 બાળક શંકાસ્પદ આવ્યા છે તેમની અત્યારે હાલત એવું છે કે પીડિયાટ્રિક આઈસીયુમાં એડમિટ છે અને ત્યાં એવું જાણવા મળે છે કે અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે. પછી આગળ અમને નોંધવામાં આવશે કે શું છે તેમની હાલત શું છે એમ.